હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે ખનિજ ચોરી થતી હોય અને સ્થાનિક વહીવટી તંત્ર બેધ્યાન હોવાની ફરિયાદો વધી છે, ત્યારે આજે હળવદના સાપકડા ગામમાં રાજકોટની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ત્રાટકી હતી અને સાપકડા ગામમાં આવેલા સીમ વિસ્તારમાંથી મોરમનું ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા હિટાચી અને ડમ્પર સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો, તેમજ પકડાયેલો મુદ્દામાલ હળવદ પોલીસ હવાલે કર્યો હતો। મળતી માહિતી મુજબ હળવદના સાપકડા ગામની સીમમાં મોરમનું ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમીના આધારે રાજકોટની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ત્રાટકી હતી અને સ્થળ પરથી ₹70 લાખનું હિટાચી મશીન અને 60 લાખનું ડમ્પર કબજે કર્યું હતું। ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે દરોડો પાડ્યો ત્યારે હિટાચી ડ્રાઈવર પંકજ મહેશભાઈ અને ડમ્પરના ડ્રાઈવર પારેશ પચાણભાઈની પૂછપરછ કરતા ડમ્પર અને હિટાચીના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવ્યું હતું। હાલ ફ્લાઇંગ સ્ક્વોડે ડમ્પર નંબર GJ36X0051 અને હિટાચી મશીન કબજે કરી હળવદ પોલીસને સોંપ્યું છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે।